માનવ હાડકામાંથી બનાવેલ સાયકોએક્ટિવ ડ્રગ્સ પશ્ચિમ આફ્રિકન દેશ સિયેરા લિયોનમાં વ્યસનીઓને તેમનો નશો મેળવવા માટે કબરો ખોદવા માટે મજબૂર કરી દીધા છે। આ ભયજનક ત્રાસને કારણે કટોકટી લાદવાની ફરજ પડી ચૂકી છે। ફ્રીટાઉનમાં પોલીસ ઓફિસરો કબ્રસ્તાન પર પહેરો કરી રહ્યા છે, જેથી ઝોમ્બી ડ્રગ્સના ઉત્પાદન માટે માનવ અસ્થિ ચોરી કરવાની વિચિત્ર પ્રથાને અટકાવી શકાય। કુશ તરીકે ઓળખીતું આ ડ્રગ્સ વિવિધ પ્રકારના ઝેરી ઘટકોમાંથી બનાવવામાં આવે છે અને તેમાંથી એક મુખ્ય ઘટક માનવ અસ્થિ છે। સિન્થેટિક ડ્રગ્સ કુશ 6 વર્ષ અગાઉ પહેલી જ વાર પશ્ચિમ આફ્રિકામાં શરૂ થયું હતું અને હવે તે દેશની વ્યાપક સમસ્યા બની ગયો છે। ડ્રગ્સના ડીલરો આ માગને પહોંચી વળવા માટે કબરોના ચોર બની ચૂક્યા છે। પ્રમુખ જુલિયસ માડા બાયોએ ડ્રગ્સની ભયાનક અસરને કારણે ગંભીર જોખમની ચેતવણી પણ આપી દીધી છે। ડ્રગ્સના દુરુપયોગને નાથવા માટે ટાસ્ક ફોર્સની જાહેરાત કરવી પડી છે અને હવે દરેક જિલ્લામાં ડ્રગ્સના વ્યસનીઓ માટે પૂરતા કર્મચારી સાથેના કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે। અધિકારીઓને ચકાસણી, ધરપકડ અને કાર્યવાહી દ્વારા ડ્રગ્સની સપ્લાય ચેન તોડવાની સૂચના અપાઈ છે। ત્યારે ફ્રીટાઉન હાલ દેશનું એકમાત્ર શહેર છે જ્યાં ડ્રગ્સ રિહેબિલિટેશન કેન્દ્ર છે। જો કે તેના પૂરતી સુવિધાના અભાવે તેની ટીકા પણ થઈ રહી છે। ડ્રગ્સને કારણે અવયવો નિષ્ફળ થવાથી સેંકડો યુવાનોના મોત થયા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે।